ખેડૂત મિત્રો, આજના કાર્યક્રમમાં ડાયસ પર બિરાજેલ આ સંસ્થાના મહંતશ્રી, તાલુકા સંઘના ચેરમેન શ્રી, બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ શ્રી તથા અન્ય મહાનુભાવો અને વાલા ખેડૂત મિત્રો, આપ સર્વે ઘણા સમયથી પ્રાકૃતિક ખેતીની વાત સાંભળી રહ્યા છો. જિંદાલ સાહેબે તમને બોલાવ્યા અને તમને વચ્ચે પણ કીધું કે જમવાની વ્યવસ્થા છે. તમે સવારે આવ્યા ત્યારે નાસ્તાની પણ વ્યવસ્થા, ચા નાસ્તો કર્યો હશે. સરકાર આ બધા ખર્ચા ખેડૂતો માટે કરી રહી છે અને તમને એમ થતું છે કે વારંવાર ખેડૂતોને આવા કાર્યક્રમોમાં બોલાવવામાં આવે છે. એ પાછળનો એક જ ઉદ્દેશ છે કે જે આપણા રાજ્યમાં 50 થી 60% લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. રાજ્યના બધા લોકોનો વ્યવસાય ખેતી છે, પરંતુ ખેતીના વ્યવસાયને જો ઉન્નત બનાવવો હોય તો જેમ જેમ સમય બદલાય, ટેકનોલોજી બદલાય, એમ આપણે ખેડૂતોને બદલાવ લાવવો પડે. અને બદલાવ લાવવા માટે તમને એ બોલાવ્યા. આવા ઘણા બધા કાર્યક્રમો કરવામાં આવે છે. તમને અમારા જિલ્લા સાહેબે તમને જો ચા નાસ્તો જમવાની વ્યવસ્થા પૂરી પાડી એનું પૂરેપૂરું વસૂલ કરી દીધું છે. એટલે તમે 2 કલાકથી બેસાઈ એટલે લગભગ એ પૈસા વસૂલ થઈ ગયા છે સરકારના. પરંતુ એ ખરા અર્થમાં વસૂલ ત્યારે થયા ગણાશે કે જ્યારે આ જે બધી વાતો ઘણી બધી લોકો, જ્યારે હું અત્યારે સાંભળતો હતો ભીખાભાઈ ગોળને, ત્યારે મને પણ એમ થઈ ગયું કે મારે તો સારું બહુ ઓછી ખેતી છે, પરંતુ તો એ ખેતીમાં બીજી જમીન લઈને આવી ખેતી શરૂ કરી દો એવું મને મનમાં ઈચ્છા થઈ ગઈ. એટલે ખેડૂતો સભામાં આવે છે, માર્ગદર્શન મેળવે છે, મનમાં પણ નિશ્ચય પણ કરે છે, પરંતુ આ સ્મશાનના વૈરાગ જેવું છે. અમારા જિંદર સાહેબ કહેતા હતા ને કે આપણે જ્યારે બધી વાતો સાંભળીએ ત્યારે આપણને એમ લાગે કે હવે હું અહીંથી ઘરે જઈને મારી સીધું જ ખેતરમાં જઈને પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી દઉં. એવું મિત્રો મનમાં થયું કે ના થયું? થયું તમને લોકોને? કોઈ મનમાં તેવું થયું હશે કે ભાઈ મારે હવે આ બધી ખેતી ખાતરવાળું, દવાવાળું છોડીને મારી ખેતી હવે પ્રાકૃતિક તરફ વળવું છે. પરંતુ ખેડૂત મિત્રો, સરકારના એક અધિકારી તરીકે હું તમને વિનંતી કરું છું કે આજે નહીં તો કાલે નહીં તો પરમ દિવસે તમારે પ્રાકૃતિક ખેતી અપનાવવી પડશે. કેમ મિત્રો? ટૂંકમાં કહું છું, તમે બધા જાણો છો કે ખેતી પોસાતી નથી. માનો છો તમે? તમને મનમાં એમ થતું છે કે આટલું બધું ઉત્પાદન લેવા છતાં ઘરે આપણી પાસે કોઈ પૈસા બચતા નથી. છેવટે તો લોન લેવી પડે છે સામાજિક પ્રસંગો કરવા માટે, અથવા તો ઉછીના પાછીના લોકો પાસેથી પૈસા લઈને અથવા નાની મોટી જમીન ગીરવે મૂકીને આપણે સામાજિક પ્રસંગો નિપટાવવા પડે છે. આપણો વ્યવસાય ખેતી છે. તમારા ગામમાં કોઈ વ્યવસાય કરતો હશે, માંસ કરિયાણાની દુકાનવાળો વ્યવસાય, કોઈ નજીકના શહેરમાં મોટો સ્ટોર બનાવ્યો હશે, કોઈ કપડા રેડીમેડ વેચતા હશે, કોઈ શૂઝ વેચતા હશે. એ ધંધાવાળા માણસો જે ધંધો લઈને બેઠા છે એને ઉછીના પાછીના પૈસા કરવા નહીં પડતા. કેમ? એના વ્યવસાયમાં જેમ જેમ સમય બદલાય, જેમ જેમ ટેકનોલોજી આવે, જેમ જેમ નવી આઈટમો આવે, એવી આઈટમો લાવીને વેચે છે. ગ્રાહકની જરૂરિયાત હોય એવો ધંધો કરે છે અને બદલાય, જેમ જેમ ભાવ બદલાય બદલાતા ભાવે વેચાણ કરીને પોતાનો ધંધામાં ઉન્નતિ કરે છે. ખેતીનો વ્યવસાય એવો છે કે આપણે જે વ્યવસાય છે, પરંતુ આપણે વ્યવસાય બાબતે જાણકારી મેળવવા માટે કોઈ જ પ્રયત્ન કોઈ જગ્યાએ કરતા નથી. સરકાર આ પ્રયત્ન કરે છે, તમને બોલાવે છે, માર્ગદર્શન આપે છે, પરંતુ આપણે જે કંઈ વ્યવસાય લઈને બેઠા છે એમાં જો આપણે ઉન્નત બનાવવો છે વ્યવસાય, તો નવીનતમ ટેકનોલોજી, સમયના બદલાવ સાથે તમારે ખેતીમાં બદલાવ લાવીને ખેતી કરવી પડશે. અને હું એ જ વિનંતી કરું છું કે આજથી ઘરે જઈને, અમારા ભીખાભાઈ ગોર કહેતા હતા કે આપણે દૂધ કરીએ અને એમાંથી કોઈએ કીધું કે અમે છાશના ભાવે, છાશ કરતાં ઓછા ભાવે દૂધ અમારું એચએફ અને જર્સી ગાયનું વેચાય. વિચાર કરો કેટલી આપણી એમ પેલી એ કહેવાય આપણા વ્યવસાયની અધોગતિ. પશુપાલન અને ખેતી બીજા સાથે સંકળાયેલા છે, પણ આપણો વ્યવસાયની અધોગતિ કેટલી થઈ છે વિચાર કરો તમે. એક વડીલે કીધું કે દૂધ અમે છાશના કરતાં ઓછા ભાવે વેચીએ છીએ. કેટલી ગંભીરતા કહેવાય. એમણે કીધું કે ભાઈ આપણે શાકભાજી આપણે 10 રૂપિયા ખેતરમાં પકવીને વેચી દઈએ, બજારમાં 40 થી 50 રૂપિયા કિલો લાવીને ખાવી પડે. ખાવ છો ને આપણે બધા? તો આવું શા માટે? આપણે આજથી નિશ્ચય કરીએ કે મારા ખેતરમાં નાની મોટી 1 વીઘો જમીન હોય કે 5 વીઘા હોય કે 10 વીઘા હોય, પરંતુ તમારા ખાવાની શાકભાજી તમારા કુવા ઉપર કે તમારા ઘરની આજુબાજુ નાની જગ્યા હોય આગળ પાછળ, તો
તો ત્યાં તમારે ખાવાની શાકભાજી તમે પ્રાકૃતિક ખેતીથી ઉછેરવાની ચાલુ કરો. 5 છોડ રીંગણના, ટામેટીના, મરચીના, વેલાવાળા શાકભાજી કરો તમે. તમારા ખેતરમાં છો તો તમારા કૂવા પર જે ટ્યુબવેલ છે, બોર છે, જે ઓરડી છે એની આજુબાજુ નાની જમીન રાખીને એ શાકભાજી આપણે ખાવા માટેની એ ઉગાડવાની શરૂ કરો. એથી આગળ વધીને તમે જે ઘઉં ખાઓ છો, બાજરી ખાઓ છો અને કઠોળ ખાઓ છો, એ જે કંઈ આપણે ખાવા પૂરતું અનાજ વીઘો અડધો વીઘો પણ પ્રાકૃતિક ખેતીથી શરૂઆત કરો તમે, અને તમારા ખાવા પૂરતું જ ઉત્પાદન લો. અમારા અહીંયા તો શહેરમાં બેઠેલા જે તમે અહીંથી મોકલશો ને રાસાયણિક ખાતર, જંતુનાશક દવા વાળું એ બધું જે અમે તમે મોકલશો એ બધું અમારે તો ખાવાનું છે, અમારે ખાવું છે, પણ અમને એવું મળતું નથી. અને મળે છે તો એની શુદ્ધતાની કોઈ ખાતરી નથી. ઘણા બધા અમારા બિલાડીની ટોપલીમાં શહેરમાં ઉગી નીકળ્યા છે પ્રાકૃતિક ખેતીથી પકવેલું અનાજ, કઠોળ, શાકભાજી, પરંતુ અમને એમાં વિશ્વાસ આવતો નથી. અને એના પણ ભાવ કેટલા, અહીંયા કોઈ માર્કેટિંગની વ્યવસ્થાની વાત ના કરી તો માર્કેટિંગની વાત કરું છું તો પ્રાકૃતિક ખેતીથી અનાજ, કઠોળ કે શાકભાજી પકવો છો એના ઓછામાં ઓછા 20 થી 25% ભાવ તમે વધારે મેળવી શકો છો. અને એવો ખાવાવાળો વર્ગ અમારા જેવો શહેરમાં છે, તમારા નજીકમાં પાલનપુરમાં છે, તમે રોડ ઉપર ઘણા જોયા હશે કે ભાઈ સ્ટોર પણ ખોલ્યા છે. અને આ જિલ્લામાં 5 પ્રાકૃતિક ખેતી કરતા એફપીઓ બનાવેલા છે. એ કોના માટે? જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે એવા ખેડૂતોને જે ઉત્પાદન લે છે એના સારા ભાવ મેળવવા માટે અને એની બજાર વ્યવસ્થા ગોઠવવા માટે એફપીઓ સરકારે એને બનાવ્યા છે. અને આ એફપીઓને સરકાર 4 થી 5 વર્ષો 25 લાખ રૂપિયાની મદદ કરી રહી છે ભારત સરકાર. તમે માનશો? શા માટે એની મદદ કરે સરકાર? એ એફપીઓ ઊભા થાય, ખેડૂતોનું સંગઠન બને, ખેડૂતો પ્રાકૃતિક ખેતીની જે પેદાશો કરે એના સારા ભાવ મળે એના માટે હોય છે. તો હું વાત કરતો તો તમારી શાકભાજી, તમારી અનાજ, કઠોળ તમારા ખાવા પૂરતું પ્રાકૃતિક ખેતીથી પકવો અને એનો ઉપયોગ કરો. બસ એટલું જ કરશો તો જ પૂરતું છે. નહીંતર આપણે મોરારી બાપુની કે સત્યનારાયણ ભગવાનની કથામાં ગયા, સાંભળી, બધી વાતો સાંભળી ત્યાં સુધી બધું સારું લાગ્યું અને પછી આપણે જે દરવાજાની બહાર જશો, ઘરે પહોંચશો ત્યાં સુધી બધું વાસ્તવિક થઈ જશે. અને જિલ્લા સાહેબ બહુ સરસ કીધું કે એક તમને લિટરેચર આપ્યું છે. એ લિટરેચર મોબાઈલ તો મોબાઈલનો ફોટો પાડી રાખજો, એનો અભ્યાસ કરજો. અહીંયા અમને પુસ્તક પણ આપવામાં આવ્યું છે પ્રાકૃતિક ખેતીનું. આપણા રાજ્યપાલશ્રી આપણા રાજ્યમાં છેલ્લા 4 વર્ષથી પ્રાકૃતિક ખેતીની આખી ઝુંબેશ ચલાવી રહ્યા છે અને એમણે એક પુસ્તક લખ્યું છે. એ ખરેખર પ્રાકૃતિક ખેતીની ગીતા છે. તમે ઘણા બધા કાર્યક્રમો ગયા હશો, કોઈની પાસે એ પુસ્તક હશે પણ, તો એ ગીતાનો અભ્યાસ કરો, વારંવાર અભ્યાસ કરતા રહો. અને આ ભીખાભાઈએ જે વાત કરી છે ખરેખર એમણે ખરેખર પુસ્તકનો અભ્યાસ કર્યો છે અને એમણે પોતે ખેતીમાં અપનાવ્યું 7 વર્ષ. એમના અનુભવો બોલે છે અને એમણે તમને કીધું છે. તો હું એટલું વધારે તો નથી અપેક્ષા આપની પાસે રાખતો, પરંતુ આપ આપના માટે ખાવાનું અનાજ, કઠોળ અને શાકભાજી અને દૂધ, દેશી ગાય તો કાલથી જ રાખી દો. ભલે તમને પોસાય કે ના પોસાય, તમને વર્ષ પછી તમે હિસાબ કરશો તો એ તમારી એચએફ અને જર્સી કરતો આગળ પડશે. જિંદલ સાહેબે કીધું કે દૂધ આપણે ખાવા પૂરતું દેશી ગાય રાખીએ, ખાવા પૂરતું અનાજ પ્રાકૃતિક ખેતીથી પકડીએ, એટલું કરશો તો એ બહુ છે. બાકી વિશેષ વાત કરતો નથી, પરંતુ આપ અપનાવો એવી શુભેચ્છા સાથે વિરમું છું. આભાર.